મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં તો રહેવાનું હોય. આજના નવા બ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. મારા વાલા કન્ટિન્યુ બિના રહેજો ને આમ જુઓ. હાલો ગાઈસ, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને સુલો હપ્તો ને વરસાદ તો આવું થાય. હાવ કવરેજા સુલો ને પટતો ભલામણા ગાઈસ ને તો કીધાય પણ ઓલાય જાય. સીતારામ મનસુખભાઈ એ હાલે લે અરે કંઈક નવીન નવીન કરી તો માણસ જોવે ને એમ હું કેવું તમારે બધાને રેડી ને. અને આજમાં બનાવીએ છીએ આપણે કંઈક અનોખી રેસીપી, બરાબર? તો કઈશ બિનારે તો બધા અને મનસુખભાઈ આવી જશે અમારે કામ કરાવવા. અને આવી રીતના કંઈક વાદળા છે, વરસાદ આવે છે તો ગમે વૈયા થાય એમ તો કોઈ ના આવે. પેલા બોલી કરે ઘરે હોય ને તા કે જો વરસાદ આવે છે ટાટોડામાં ટાટોડું થઈ જાય કે હું તો હાલતો થઈ જાય. કાંઈ વાંધો નહીં, મેં આવે તો બે ને કે વહી જવાનું એલા એમ નહીં કા વાંધો ઊંધું થઈ ગયું ગાઈસ. તો ચાલો બિના રહેજો ને તમને મજા આવી છે. આજમાં કામ ઘણું બધું કરવાનું છે, આ રેસીપી બનાવવાની છે ને બાકી કન્ટિન્યુ હજી કામ કરવાનું છે ને અમારે મનસુખભાઈ જોવે છે હું બનાવે મારા દીકરા. ચાલો તો બિના રહેજો. મજા વાલા કન્ટિન્યુ બહ બાટીને ધબધબાટી બગીચામાં ગટી ગયા અમે બે જણા મોજ કરવા મોજ કા મઠ છોકરા પાસે આપણે આજમાં શું હે ખબર હે? મઠ એમ કીધેલે ખવડે દાળ ચકડવું કરું એમ એમ છે મેથી પાઈ કડવી કે તો ખાઈ નહીં એટલે અમે કીધું મઠનું શાક છે એમ. અને આમ જો હેરડીના પાંદડા મારા વાલા થોડાક તોડતો હતો બેહીને ખાવાનું થઈ જાય નાસ્તો, બરાબર ને? તો આપણે હેરડી સોખી રાખીએ ને તો સોખી રહી, ને કે મારા વાલા પછી હાવ ગંદુ થઈ જાય. એટલે આપણે તો પાંદડા આમ રીતે થતા એટલે આપણે હું તો બધા તોડતો એટલે આવી રીતના ગાઈસ લેતા જવાના. આપણે ખાલી પાંદડા અડીએ ને થોડાક આમ જો આમ અડીએ કે ભાઈ આવતો હાવ ઇઝી હોય. આપણે તમારે બધાની અંદર ડૂસો કેમ થઈ જાય ખબર છે? હેરડી કેમ હારી ન થાય ખબર છે? તમે મારા વાલા પાંદડા તોડો નહીં કે કોઈ એટલા માટે. બાકી જો આમ તરત પાંદડું ઇઝી વહી આવે. હે હેરડી ખાવી છે? હા તો હાલો આજમાં ફાઇનલ ભાઈ. આજમાં આજે ખાંઠો કાપ્યો મેં આવેલી કાળીને તો બે કાપીને ખાઈ ગયા છે. પણ હવે આનો એક વખત નથી કાંઈ પણ તો આનો એક કાપવાનો હોય. પણ કયો કાપવાનો છે કહું? આમાં તો દેખાડું તમને. કાતળીનો હે એ નહીં આવડો કાપવાનો છે કહીશ. આવડો એને એની કાઢો ઈ પાકી ગયેલો આમ છોડો. લે ધનજીભાઈ આમ કડશેલા લાડુ હોય એમાં પછી ભાગે સોરા લાડુ હોય ભાગો ને હેરડી થઈ ગઈ છે ફેમિલી મસ્ત મજાની સોખી. અને આપણે તો એટલા પાંદડા કાપી લીધા હતા નાખી દઈ ભેહીને તો ભેહીને મતલબમાં ખાવાનું થઈ જાય જલ્દી. સલાહ એટલે મારા વાલા ગાઈસ છે ને કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટી હાથ પડ્યા રોટલા બને છે. આજ આપણે લિંક આપેલી છે ને એ ચેનલની અંદર અવશ્ય જોવા જાજો. હાથ પડ્યા રોટલા તમારે કેવી રીતે બનાવવા જોઈએ, કેમ બનાવવાના હોય, કેવા હોય એમ જોવું તો કા હજુ કે કોઈ તો લિંક આપેલી છે એમાં મારા વાલા અવશ્ય બધા જોજો. અને અહીંયા તો કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટી મહેનત શરૂ છે અને આવી રીતે અમે મહેનત કરવી પડે તેવા હાથ પડ્યા રોટલા બને. નકર હાથ પડ્યા રોટલા બને નહીં કા એમ જ કે હે હાઈ જાવ તો બોલ ચીકમ નહીં કઈ બોલ ને મૂંગી રસોઈ છે ગઈ છે અને લોટ બાંધવાનું શરૂ છે. તો ચાલો ફેમિલી લોટ બાંધી ફટાફટ ને હાથ પડ્યા રોટલા તમને જોવા મળશે. પણ લિંક આપેલી છે એમાં હોય છે જવું પડશે કા કુશાલે કહે છે મારા મોટા ભાઈનો છોકરો કુશા એ એમ કહે કે જવું તો પડે ને મારે વાલા હાથ પડ્યા રોટલા જોવા હોય તો જવું જ પડે. બના રહેજો. હાથ પડ્યા રોટલા તમને બતાવવાના છે. ઓલી ચેનલ લિંક આપેલી છે એમાં જાઓ તો લિંક આપેલી છે એમાં જોવા જાજો તમને જોવા મળશે હાથ પડ્યા રોટલા. હા વાહ કુણા જ રહ્યો પાછા આવડા લોકો હે ને મસબામાં જઈ કે ત્યારે 4-5 જમણ જો આવા રોટલા ખાય. એક ટેમ ઘડીને આપી દેવાના ઠેલો ભરી પછી ખાધા જ કરે. હાથ દે મેં ટાઢા રોટલા કઈ મારા વાલા પછી તો આઈટ કરીને આયરું હોય ને શું કરવામાં કહો પાપ કરવો શાક મારવું કે ખાવું બધું યારે ન થાય. એટલે દરિયામાં જ્યાં સુધી રહીને ત્યાં સુધી આપણે ટાઢા રોટલા ખાવાના હોય એવું હોય કાંઈ. તો ચાલો કન્ટિન્યુ લોટ બંધવાનું શરૂ છે બની રહેતો. એટલે રેસીપી તો મારા વાળા કન્ટિન્યુ બને છે. પણ આવડા મનસુખભાઈ આવે કે તો મનસુખભાઈ બધા ભારા બધા કાઢી લેખા ટાટો કરવાનું કામ શરૂ છે ને આવડા ભાઈ અહીં કાઢવાનું શરૂ છે. ને આ પીણામાં મારા ભાઈ આમ જો ડટાઈ ગયો ગાઈસ કેટલો ડટાઈ ગયો. આ કેટલો પીણો સડી ગયો છે તમે વિચાર કરો. હા એ આમ તો ફૂલ સડી ગયું સુધી જામ. અને મારા વાલા હરેકવાના ફૂલડા આવી જશે તો હિંગુ ખાવી આવજો. પણ હજી હિંગુ આવ્યું નથી, ખાલી ફૂલડા હેકા. અને વાદળ આમ તો વાતાવરણ હોય ધોઈનું વાતાવરણ નેક્સ્ટ લેવલનું થઈ ગયું. ને પવન એક જરાય નથી કાંટીશ ને હાલો પછી આ સોંપી દઈ બપોર વા હા એટલે મારા વાલા કન્ટિન્યુ ના લેવી એવો છું ને અહીંયા તો હજી કામ શરૂ છે કાંઈ બાટીને ધબધબટ એમ તો એકલા હાથ પડ્યા રોટલા અહીંયા બે છે કે ત્રણ બે 3 4
હવે બાજરાન કરવાની છે કે ઘઉંના તો મેરે લીએ ઘડવાના બાજરાન તો બાજરાના ખાતી હો એ બાજરાને ખાઈને તે જાડી છે હું ઘઉંનો ખાઉં ને તે પાતળો છે એટલે ફેર છે ભાઈ બાજરામાં ને ઘઉંમાં ડિસ્કશન જાડા પાતળામાં ફેર પડી ગયો કા જાડી તારું નામ જાડી પાડી દો હા એટલે પછી સાડી ને એવું કઈ પે એટલે જાડી તો સો પછી કાઈ નહીં હો જાડી રાખું જાડી રાખ એટલે હવે તો સારી થતી નથી નકર ભાઈ મારે કાપવી પડી ચાલો તો બિના રહેતા આપણે છે ને જમી લીધા છોકરાને બધાને જમાડી લીધું છે બધી રેસીપીનું કામ થઈ ગયું છે પૂરું પછી મનસુખ વાળા પણ આપણે વાડી કરતા એને વાડી કરવા દે નથી આ માંડવીને દાણા લીધા છે ધનજીભાઈ ડોલી લ્યો આ માંડવીને દાણા લઈને અમે છે ને વાવવા પડીએ તો માંડવી વાવી દઈએ તો ફટાફટ ઉગતી થાય નકર પછી મારો બેટો કોઈ હાથીવાળા કોઈ આવવાના છે નહીં તો હાથે વાવવું પડશે તો હાથે વાવી દઈએ ચાલો આપણે આવી જશે વાવવા અને મારા વાલા જો આવી રીતનું બધું છે આમાં માંડવીને દાણા આપણે કાઢ્યા છે પણ આમાં દાણા અડધા થોડા ખડી ગયેલા નીકળ્યા છે મારો બેટો બિયારણ બરાબર કઈ છે નહીં ને એટલા દાણા તો અમે કાઢી લેખા અમે બોલો ભાંગી જલા તૂટી જલા ટાટીશ ના માંડી પાક બનાવી લખો હા હા તો માંડી પાક બનાવવાનો છે ને મારા બા જો અહીંયા સાહ તાણવા આવ્યા છે કોદાળી લઈને તાણો કાનેનસી બેન બા સાહ તાણે ને મનસુખભાઈ મારે જો ખળ લે છે ને એને ખળ લેવું બળ પડે ને તે શું કઈ ખબર છે અમારા મનસુખભાઈ છે ને કોદળે મારા વાલા સાહ તાણે કન્ટિન્યુ અને આપણે છે ને વાવીએ છીએ તો આવી રીતના દાણા વાવ્યા છે ધીમે પારો કોક કેજો જાડા છે કે પારો છે કે અને ઉગશે તેથી હું તમને દેખાડી તો આવી રીતના વાવેલા છે કેવી થાય કેવી ઉગે એ દેખાડી પછી પાછા આપણે શું કહેવાય ખબર ખેંચ્યું તે દી કહેવું કેટલો ફાલ આવ્યો કેટલોની પારવી વાવીમાં ફાયદો પડ્યો કે નેફથી પીડ્યો એ બધું તમને કહેવામાં આવશે તો મારા વાલા બન્યા તો બધા મિત્રો વાવી દઈએ જલ્દી માંડવી બોલે તો કે છીંગ મગફળી કા આપણે થોડું વાવી દીધું એટલે લગન આઈ લેતી અહીંયા લગન વાવ્યું છે એટલે એટલું હવે છે ને એમ ભેગા છે જમવા 1 વાગી જાય તો કઈ ચાલો તો જમવા તો ફેમિલી સાહેબ ને જેલા છે વાવવા તમને બધાને ખબર જ હશે અને હું જીહી સા દેવાન જીહી પણ સાદીન પાછી વિયાવી કેમ કે કેવલભાઈ એકલો ઘેરે હતા ને એટલે સાદીન પાછી વિયાવી અને મારે એમથી ઘેરે રહેવું પડે કેવલભાઈ ઘેરે હોય ને એટલે ભેંસનું કામ પાછું ઘણું ખરું બાકી છે અને મારે નેન્સુબેન આજ પૂતા નથી ને એટલે કવડાવે કા પૂતી ને તી કવરાવાની હે એ હુજી અહીંયા પણ સગે ધનજીએ જગાડી દીધી હાવ કાશીમાં એટલે એ કવરાવે છે અને સાહેબની વાવે છે ઘણું ખરું વાવાઈ ગયેલું છે થોડું ગમતું વાવવાનું બાકી હતું હવે અને પવન પણ જામ કેટલો નીકળી ગયો કેટલો પવન છે અને વરસાદ આજે આવ્યો વરસાદ અત્યારે જો આમ બધું કોરું કડક થઈ ગયું ને એવું બધું છે અમારે કાંઈ બધું જામ કેટલું એટલે કેટલો પવન નીકળી ગયો જો નાનસી કેટલો પવન આવ્યો બહુ પવન આવ્યો ને તારે હે અત્યારેથી પવન નહોતો પણ હમણાંથી બહુ નીકળી ગયો ઘણો પવન નીકળી ગયો સારું હાલો તો સાહેબની વાવે છે અને આજ તો હાજે કહે કે ડૂકી જા તો ફેમિલી સાહેબની તો હજી કઈ વાવી આવ્યા નથી કેમ કે એમ થોડું વવારે સિંગ વાવવાની હોય એક દાણો વાવવાનો હોય તો વવારે આપણે કઈ આવ્યું નથી આજે વાવવાનું છે ને 2 દાડિયા અને તમારા બા અને એક સાહેબ 4 થી વાવે છે ઘણું ખરું આવી દીધું છે ઘણું ખરું થોડુંક બાકી છે કઈ ખબર નથી અહીંથી થોડું દેખાય છે વાઈટ ને બધું આટું થઈ ગયું કે એટલે બહુ દેખાય નહીં બધું અને અહીંયા જુઓ કેવલભાઈને રમાડે છે નેન્સી ને કૃષ્ણા ને હું 3 થી કેવલભાઈને રમાડી અત્યારે અને એવું બસ જોઈ અહીંયા જો આ બે બેન રમાડે કા તો હારું હાલો કઈ વાંધો નહીં હવે આપણે છે ને બાણા હાલ કરવાનું છે તો ફેમિલી મેં જો ધનજીની ચોટલી ગોતી દીધી છે જો કેટલી લાંબી છે જોઈ લેજો બધા ધનજીની ચોટલી નહીં આવી જા એટલા વાર તો વેધા કેમ કે હાવ પીસટેલથી આપણે ગૂંથી નાખવી પડે નકર તો એ તોડી નાખે પાછા ઝડપીને જો આવી રીતના કંઈક ચોટલી ગોતી હે ધનજીભાઈની મોટી જબર આમ જો શર્ટ ફાટી ગયો જો ફાડી નાખો આ ખેતરમાં કામ કરવા ગયો ને એ ફાડીને વી એવું બોલો એવું છે ધનજીભાઈનું ને તો આમ ચટલી ઓછી કરવા એ કેમ મસ્ત ચટલી ગુજ નાખીને તો ફેમિલી સાહેબનો પાછો ફોન આવ્યો કે સા વાગ્યો સા તો આપણે બનાવી નાખી છે સા અને સાઈ સા લે હું ધનજી ને નેન્સી બેને રકેબેલી હતી મેં લીધી એટલી સારું હાલો તો ફટાફટ સાદીને લઈ આવી પાછા કેવલભાઈ હતા ને તા ને હું તમને નાજીને દેખાડું હોય કેટલુંક સાહેબે ભાઈ બગીચા સા લઈને સાહેબ પાસે ને આવ્યા તો વાલજી દાદા કામ કરે સાહેબ
સાબિયન છે કે હે લાવો લો હાલો ગાઈસ તો સાબી લઈ ફટાફટ તમારે બધાને પીવી તો આવો ભાઈ કહેતા નહીં કે કીધું નહીં મીઠું ફેમિલી અને આજમાં એ લે આવી એમ નહીં 2 વખત પીજા 3 વખત સા પીજા સા બનાવી પીજા દૂધવાળી તો હવે દૂધવાળી હોય કઈ કાળી મેન ફાળી હાલ લાવો તો પછી હાલો તો સા આપી દો હવે બધાય આપણે છે ને અત્યારે વિડીયો એડિટ કરવાનું શરૂ છે મારા વાળાના આંબાની કલમોનો બહુ વધારે કરીને તમે બધા પૂછો છો તો આંબાની કલમ આપણે જો આમાં ભાવ ભાઈ છે ને 250 રૂપિયા હોય 200 રૂપિયા હોય 150 રૂપિયા હોય ને 100 રૂપિયા હોય મારે તો જો કે ખાસ કરીને મિત્ર હતા અને સબસ્ક્રાઈબર હતા સ્પેશિયલ બોલાવ્યો ને તે હું લેવા ગયેલો હતો બાકી એટલે મને સસ્તામાં મળી છે બાકી જે ભાવ હાલતો હોય મેં એવડે કે એનો ના ભાવ પૂછ્યો મને મારી રીતે ફાયદો હતો આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવું મળશે બીજા નવા એનો બ્લોગ સાથે તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય